ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. આપણે ઇબ્રાહિમના દર્શન વિશેની વાત જોતા આવ્યા છે અને ઇબ્રાહિમ વિશેની વાત તો ઉત્પત્તિના પુસ્તકના 12મા અધ્યાયથી આગળ ઘણા બધા એના દર્શનોની વાત લખી છે. પ્રભુએ એ જ્યાં જ્યાં ગયો, જે જગ્યાએ પગ મૂક્યો એ સગળું એના માટે આશીર્વાદિત કર્યું. પરીક્ષણો પણ જીવનમાં આવે છે અને ઇબ્રાહિમના જીવનમાં પણ એ પરીક્ષણો આવ્યા. પ્રભુએ દર્શન તેડું આપેલું 12મા અધ્યાયની અંદર, ઉત્પત્તિ 12મા અધ્યાયની અંદર, કે ઇબ્રાહિમ, તું તારો દેશ, તારું સગા તથા તારા બાપનું ઘર મૂકીને હું જે દેશ દેખાડું તેમાં તું જા. અને ખરેખર ઇબ્રાહિમ એ દર્શન તેડાને આધીન થયો અને વિશ્વાસથી હારાનમાંથી નીકળીને એ કનાન જવા તરફ નીકળ્યો. પણ ઘણી બધી વાર આ દર્શન તેડા અલિપ્ત થઈ જાય છે. કેમ? જીવનમાં પરીક્ષણો, આફતો અને મુશ્કેલીઓ આવે છે અને એ પણ 100% માણસ હતો. અને તમે જુઓ 12મા અધ્યાયના 10મા વચનમાં, ત્યાર પછી તે દેશમાં દુકાળ ભારે પડ્યો અને દેશમાં દુકાળ ભારે હોવાથી ઇબ્રાહિમ મિસર રહેવા ચાલ્યો ગયો. એટલે કે ઇબ્રાહિમ મુશ્કેલીઓ અને તકલીફો તરફ જ્યારે આવી ગયો ત્યારે એણે ઈશ્વર તરફ દ્રષ્ટિ કરવાને બદલે મિસર તરફ દ્રષ્ટિ કરી. પ્રભુએ તો એને શું કહેલું કે હું તને કનાન દેશ લઈ જઈશ, હું જે દેશ દેખાડું તેમાં જા. પ્રભુએ મિસર દેશ નહોતો દેખાડ્યો કે તારે મિસરમાં જવું એમ, પણ અહીંયા એનો નિર્ણય છે અને અહીંયા તારણ તેડું દર્શન બદલાઈ જતું લાગે છે. પણ મુશ્કેલીઓ, તે દેશમાં દુકાળ ભારે પડ્યો અને જ્યારે પ્રભુ તારણ તેડું દર્શન આપે છે ત્યારે બધું જ સીધું ને સારું હોય છે એવું હોતું નથી. પણ મુશ્કેલીઓનો પ્રવાહ, પ્રભુ પરીક્ષા કરે છે આપણી. મુશ્કેલીઓનો પ્રવાહ શરૂ થાય, દેશમાં દુકાળ આવે એવી પરિસ્થિતિ થાય છે અને એવા સમયમાં શું નિર્ણય હોય છે? અને કનાન દેશ તરફ જવાની મુસાફરીમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને એ કહે છે કે મિસરમાં ચાલ્યો ગયો. જ્યાં એને એનું દર્શન તેડું સ્પષ્ટ ના થયું, એ મિસરમાં ગયો તેને શાંતિ ના મળી, એ મિસરમાં ગયો તેને પરીક્ષણો, આફતો અને મુશ્કેલીઓ આવી અને તકલીફો આવી અને જૂઠું બોલવું પડ્યું અને પોતાની પત્ની માટે થઈને એણે સંબંધો પણ જૂઠ્ઠા કહેવા પડ્યા. અને એ બધી પરિસ્થિતિમાં જાણે કે પ્રભુએ ફરીથી એને કૃપા આપી અને ફરીથી જ્યારે એ પાછો એ વેદી તરફ આવ્યો ત્યારે જ આશીર્વાદિત થયો. ફરીથી એ જગ્યાએ જેણે વેદી બાંધેલી દર્શનની, જ્યાં પ્રભુ દર્શન આપે છે, એ જગ્યાએ પાછો આવ્યો ત્યારે આશીર્વાદિત થયો. અને આપણે જોઈએ છે કે ઉત્પત્તિ 13મો અધ્યાય અને 4થા વચનમાં, જે ઠેકાણે તેણે પહેલવેલા વેદી બાંધી હતી ત્યાં તે પાછો આવ્યો અને ઇબ્રાહિમે ત્યાં પ્રાર્થના કરી, પોતાનું દર્શન ફરી તાજું કર્યું. મિત્રો, ઘણી બધી વાર તારણ તેડા દર્શનમાં આવું થાય. પ્રભુ આપણને દર્શન આપે, તેડું આપે તો લિપ્ત થઈ જાય, મુશ્કેલીઓ આવે, ભૂલાઈ જવાય. પ્રોમિસ કર્યું હોય તો પણ ભૂલી જઈએ આપણે, એ દર્શનને વળગી રહેતા નથી. પણ જ્યારે પ્રભુએ વચન ફરી બતાવે છે, તાજા થઈએ છીએ, તો એ જ દર્શન, એ જ તેડું જ્યાંથી પ્રભુએ આપણને ઊભા કરેલા, જ્યાં પ્રભુએ આપણને તેડું ને દર્શન આપેલું. અને અહીંયા ઇબ્રાહિમ વિશે એવું કહેવામાં આવે છે કે ફરીથી એ જ જગ્યાએ આવ્યો. મિસરમાં જવું પડ્યું, જૂઠું બોલવું પડ્યું, પણ ભાન થયું, કબૂલાત કરી, પાછો આવ્યો અને ચાલતા ચાલતા પાછો બીજા કોઈ દેશમાં નહીં, જે જ જગ્યાએ પાછા. અને એટલા માટે ઘણી બધી આપણે ભૂલ થાય, પાપ થાય, મુશ્કેલીઓ આવે, ત્યારે જ્યાંથી પડ્યા છે એ જ જગ્યાએ પાછા આવીએ. જ્યાં પ્રભુએ પ્રથમ દર્શન આપેલું, જ્યાં પ્રભુએ પ્રથમ વચન કહેલું આપણને, એ જગ્યાએ પાછા આવીએ, એ દર્શન આગળ આવીએ, એ વેદી આગળ આવીએ અને એ કમિટમેન્ટ આપણે પૂરું કરીએ. અને અહીંયા ઇબ્રાહિમ વિશે એવું કહેવાય છે 13મા અધ્યાયની અંદર, પહેલવેલા જ્યાં વેદી બાંધી હતી ત્યાં તે આવ્યો. પહેલાં જે વેદી બાંધી ત્યાં આવ્યો અને પ્રાર્થના કરી. દર્શનની વેદી તો ખરી, પણ કબૂલાતની પણ વેદી, નમી પડવાનું પ્રભુની આગળ, કબૂલાત કરવાની, અને પ્રભુ એની કૃપા આપણી સાથે રાખશે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજના દિવસની ભેટને માટે આભાર. નવો એક દિવસ, નવી એક ભેટ, નવી કૃપા અમારા જીવનમાં આપી માટે આભાર. આજે ઇબ્રાહિમના દર્શન તેડાથી પ્રભુ અમને ઉત્તેજન મળે છે કે અમે ભૂલા પડીએ, નબળા પડીએ, અધૂરા પડીએ, પણ ત્યાં તમારું વચન અમારી સાથે વાત કરે છે અને ફરીથી આ દર્શનને તેડાએ આવીએ અને તમારો મહિમા કરીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.